પહેલા તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી એસ હિન્દુસ્તાની ટીમ તરફથી નવા વર્ષના રામ રામ। આજથી 2017માં અમે અમારી ચેનલની શરૂઆત કરી હતી, ત્યારે અમારા ઘર આગળ ખાલી 2 થી 3 સાયકલો અને 1 થી 2 બાઇકો હતા। અને 2017ની અંદર અમારા પૂર્બાભાઈ સધી માતાએ અમને એક આશીર્વાદ આપ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘર આગળ સાધન મૂકવાની જગ્યા નહીં રહે। તો માતાજીની દયાથી આજ અમારા ઘર આગળ જેટલા સાધન છે હેડો બતાવું તમને। જય માતાજી। એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક, બરાબર। એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી। એક ગાડીમાં આગ લાગી ને એટલે બીજી ગાડીમાં આગ લાગી। એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા માંડી, બરાબર। એટલે એ જહાજના માલિકે જે પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટની સુવિધા રાખી હતી એ જહાજમાં, બરાબર। એટલે બધા પેસેન્જર ને એને એના બોટમાં બેહાડી દીધા અને બધા પેસેન્જર કમ્પ્લીટ બચી ગયા। એટલે ઓના ઉપરથી એક જ વાત કહેવા માંગુ છું, કદાચ આપણે બહાર જતા હોય અને આપણી ગાડીનું ટાયર ખરાબ હોય તો આપણને આળો આવે કે હાડો નહીં બદલવું, આપણે જઈને આવતા રહે। પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું